આપણે જઈ રહ્યા મસ્ત મજાની ગાડી લઈને એમ જ આંટો દેવા માટે. જો આયરી કંઈક XUV700 આપણે આનમાં જવાના. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને આ વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો હોય સવારના વહેલા 5 વાગે. જો કમ્પ્લીટ 5:15 થાય રહ્યા. આજે આપણે મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા. ને આજે વહેલા ઉઠવાનું કારણ છે આજે થોડાક વહેલા ઉઠી જાય. આજે વહેલા વોકિંગમાં જઈ. ઘણા દિવસ છે જવાનું નથી વોકિંગ પાછું. ગાઈસ પછી આ રૂમમાં મસ્ત મજાની વોકિંગ કરીને સવારના. ને ગાઈસ અમારું પ્લાન હતું આજે વોટર પાર્ક જવાનું અહીંયા મહેસાણા. મસ્ત મજાનું કોઈ એક વોટર પાર્કમાં. ને ખબર ને કંઈ કારણોસર પ્લાન કેન્સલ થઈ ગયો ને આપણે જઈ રહ્યા કચ્છમાં આજે રાતે. હવે તો મસ્ત મજા કચ્છમાં જઈ આવી પછી આપણે રિટર્ન આવશું ત્યારે વળી પ્લાન કરશું નવેસરથી વોટર પાર્ક જવાનું. હમણાં આપણે જઈ રહ્યા મસ્ત મજાની થોડીક આમ મોર્નિંગ રાઈડમાં. સવારના વહેલા ઉઠી ગયા. હજી જો એટલો અજોડું પણ નથી હજી. આપણે જઈ રહ્યા મસ્ત મજાની ગાડી લઈને એમ જ આંટો દેવા માટે. આ ગાડી એમ આજે આપણે આનમાં જવાનું. આપણે હાલો પેલું એને સામાન રાખી દઈ પછી આપણે ગાડીમાં બેન રાઈડમાં જઈ મજા આવશે. જો આયરી કંઈક XUV700 આપણે આનમાં જવાના. મને એમ કે એસયુવી કરતો તો આપણે પહેલી વાર આનમાં બેસું. આપણે નવી ગાડી લાગી રહી હજી. કેમ ફીચર શું હોય બધા તને ખબર હે? ટ્રાય કરેલા બધા ઓટો ગેરે પાછી એકવાર ચલાવવી પડશે આજે. એલેક્સા ટ્રાય કરીએ. સનરૂફ ઓપન કરવાની છે. એ એલેક્સા ઓપન સનરૂફ. એલેક્સા ક્લોઝ સનરૂફ. હાલો બંધ કર દે. બંધ કર દે. હા બંધ કરી દેજો. એમ તો માને બધું. જોરદાર ડબલ લેયર આવેલી ની. ઓહ છેટ પાછળ ઊંધી ફૂલ સનરૂફ બને. એમ તો આની સ્ક્રીન જો શું જોરદાર છે. છેટ અહીંયાથી લઈને ક્યાંય સુધી સ્ક્રીન એ જો પૂરેપૂરી એકદમ મસ્ત મજાની સ્ક્રીન આજો. તો ગાઈસ આપણે મસ્ત મજાની મોર્નિંગ રાઈડમાંથી હવે જઈ રહ્યા પાછા ઘરે. થોડીક ઊંધી મસ્ત ગાડી ટેસ્ટિંગ કરી આવ્યા. અને આ ગાડી જ બતાવો આપણે નયન લઈ આવ્યો તો કે એની ગાડી હતી આ મસ્ત મજાની. ઘણા સમય પછી આપણે જોઈ કારણ કે સર્વિસમાં હતી એટલે આપણે. તો ગાઈસ હમણાં આપણે આયા ઓફિસે ને અહીંયા હિંમતનગર આવીને જોયું તો લાઇટ જ નથી ક્યાંય. આપણે બહાર ગયા હતા ગાડીની ટેસ્ટિંગ કરવા બહાર ગયા હતા ત્યાં લાઇટ હતો પણ અહીંયા હિંમતનગર આવીને જોયું તો લાઇટ જ નથી ક્યાંય. તો એટલી ગરમી થાય ઘરેથી ઓફિસે આવ્યો. ઓફિસે ઇન્વર્ટર એમ કરીને પણ ઇન્વર્ટર પૂરું થઈ ગયું કામ નથી કરતું. મોબાઈલમાં ચાર્જિંગ પતી ગઈ એ 20% ચાર્જિંગ એ રાતના બસ છે 6 વાગે. તો જલ્દીથી લાઇટ આવી જાય મોબાઈલ ચાર્જિંગ થઈ જાય. many hours later. તો ગાઈસ ફાઇનલી લાઇટ આવી ગઈ અને ફટાફટ આપણે જો પેલો પંખો ચાલુ કર્યો પછી એસી ચાલુ કરી. આપણો મોબાઈલ પણ ચાર્જિંગમાં મૂકી દઈએ કારણ કે પછી રાતના આપણે ચાર્જિંગ જોઈશે ટ્રાવેલિંગમાં ટિકિટ ને બધું આપણે મોબાઈલમાં એટલા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે જઈ રહ્યા બસ સ્ટેશન ને 4:30 વાગી ગયા. તો મસ્ત મજાનો આપણો આયરો બેગ પેક થઈ ગયો મસ્ત મજાનો. તો બસ એક જ બેગ લઈને જઈ ફટાફટ હવે કારણ કે વહેલા પહોંચી જઈએ હાલે લેટ ના થવું જોઈએ. એક લાઇટ બંધ બીજી લાઇટ બંધ. બસ સ્ટેશન કેટલા લેશો? 20 રૂપિયા. તો ગાઈસ હજી 5 વાગેરા ને આપણે પહોંચી આવ્યા બસ સ્ટેશન. 45 મિનિટ પહેલા આપણે બસ સ્ટેશન પહોંચી આવ્યા. તો બસ હવે થોડીક વાર વેટ કરશું બસનો. ગાઈસ હવે બસ છેટ આવી કેટલી લેટ આવી. તો ગાઈસ આપણે બસમાં બેસી ગયા ને બસ આજે 5, 10 કે 15 મિનિટ કે અડધો કલાક લેટ નથી. આખી કલાક લેટ હે બસ આજે. આજે જ એક જ દિવસ લેટ હે. આપણે અંદર પૂછાય કરી કે આવડો ટાઈમ થઈ ગયો હજી બસ ના આવી એટલે મેં કીધું પૂછાય કરી લઈ. પણ આજે કલાક લેટ બસ આવી હે ને હવે જોઈ ભુજ કેટલા વાગે પહોંચાડે રહી આપણે. હા જો ગાઈસ આ બધા ક્યાં ચાલવાની જગ્યા છે ત્યાં બધા સૂતા છે. આવું બધું જોઈને એમ થાય કે એનાથી કન્ડિશન આપણી સારી તો છે એના જેવી નથી. તો આપણે એમ થાય કે હજી કંઈક આનાથી વધારે હોય તો પણ જે છે એ સારું છે. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી આવ્યા ભુજ બસ સ્ટેશન ને જો કેટલા બધા માણસો સૂતા હોય. ઘણા બધા માણસો સૂતા હોય. સવારના 4:30 આપણે પહોંચ્યા અહીંયા ભુજ બસ સ્ટેશને. ને હવે જોશું અહીંયાથી બીજી નખત્રાણાની લોકલ બસ કઈ મળે રહી કારણ કે નખત્રાણા લોકલ બસ મળશે એમાં આપણે જવાનું. પેલી બસ તો ભુજ ઊંધી હતી એટલે હવે તો આ આપણી બસ ભુજ કોટેશ્વરની બસ લાગી પેલી હમણાં લોકલ. તો આપણે એમાં જ જતા રહી. તો
ગાઈસ આપણે ફાઇનલી પહોંચી આવ્યા આપણા ઘરે. આપણું ગામ મસ્ત મજાનું. બસ ઘરે જઈને ફ્રેશ થશું એકવાર. એટલી ગરમી થતી હતી બસમાં એટલે એક મસ્ત મજાનો ફ્રેશ થઈ જાય ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશો ને વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.